जय श्री कृष्ण। मित्रों, आज सामा पांचमनो पवित्र दिवस है। आज मासिक धर्म में आवती दीकरीओ अने बहनों सामा पांचमनु व्रत करे छे अने सामा पांचमना दिवसे 5 वार्ता सांभळवानुं महत्व छे। ए 5 वार्ता आज एक ज विडियो में सांभळीए। जे वार्ताने पापनाशक वार्ता कही छे, जे वार्ता सांभळवा मात्रथी मासिक धर्मने लगता दोष दूर थाय छे। जाणे अजाणे थयेला पापनो नाश थाय छे, पुण्यनी प्राप्ति थाय छे। आजे सामा पाचमनुं व्रत न थई शक्युं होय तो आ 5 वार्ता जरूर सांभळवी, जे सांभळवा मात्रथी सामा पाचम कर्यानुं पुण्य मळे छे। मित्रों, आजना दिवसने सामा पाचम के ऋषि पाचम पण कहेवाय छे। सामा पाचमनुं व्रत रजस्वला बहनों करे छे। मासिक धर्मने लगता दोष सामा पाचमना व्रत करवाथी दूर थाय छे अने ऋषि पाचमनुं व्रत पितृओना मोक्षार्थे थाय छे, जेथी एने ऋषि पाचम कहेवाय छे। तो आजना विडियोमां सांभळीए आजना दिवसे सांभळवानी 5 पवित्र वार्ता, जेने पापनाशक वार्ता कही छे। पहली वार्ता छे सामा पाचमनी, बीजी वार्ता ऋषि पाचमनी, त्रीजी वार्ता धरो आठमनी, चौथी वार्ता केवड़ा त्रीजनी અને 5મી વાર્તા ભાદરવી અમાસની પિતૃકથા। આ 5 વાર્તા સાંભળવા માત્રથી મન પવિત્ર થાય છે, પાપનો નાશ થાય છે। તો સાંભળીએ પહેલી વાર્તા સામા પાંચમની વાર્તા। વ્રતના મહત્વ સાથે। સામા પાંચમનું વ્રત કરનાર સ્ત્રી પાપમાંથી મુક્ત થાય છે। આ વ્રત કરનારે અઘેડાનું દાતણ કરવું, આમળાના ચૂર્ણથી માથું ધોવું, શરીરે માટી ચોળી સ્નાન કરવું, તેમજ આહારમાં ફળ ફળાદી અને સામાનું સેવન કરવું, વડીલો તથા ગુરુની સેવા કરવી અને યથાશક્તિ દાન આપી વ્રત પરિપૂર્ણ કરવું। આ દિવસે સામા પાચમ વ્રતની કથા સાંભળવાનું ખૂબ મહત્વ છે। તો સાંભળીએ સામા પાચમ વ્રતની વાર્તા। વૈદર્ભ નામે એક દેશ હતો, તેમાં ઉત્તંક નામે એક મહાપંડિત રહેતા હતા। તેની પાઠશાળા જગતમાં પ્રખ્યાત હતી। તેને સુશીલા નામે સદગુણી પત્ની હતી। સંતાનમાં એક પુત્ર સુવિભીષણ અને એક પુત્રી સતમા, એમ 2 બાળકો હતા। પુત્ર મોટો થયો એટલે બ્રાહ્મણે તેને સારી રીતે ભણાવ્યો અને નાની ઉંમરમાં જ તે સર્વ શાસ્ત્રોમાં નિપુણ બની ગયો અને પુત્રી મોટી થતા તેને પરણાવી અને સાસરે વળાવી દીધી। પરંતુ પુત્રી સતમાના દુર્ભાગ્ય કે સાસરે ગયે માંડ તેને 1 વર્ષ થયું હશે, ત્યાં તો સાસુ સસરા અને તેમના પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા। હવે સાસરિયામાં કોઈ ન હતું એટલે વિધવા સતમા ચોધાર આંસુ વહાવતી પિયરિયામાં આવી। દીકરીની આવી દશા જોઈ બ્રાહ્મણ ઉત્તંકનું મન માનવ સેવા તરફ વળ્યું। તેને થયું કે માનવ ધર્મ કરતા મોટો બીજો ધર્મ કોઈ નથી। ઘરના બધાને બ્રાહ્મણની આ વાત ગમી અને ઘરના બધાએ ગંગા કાંઠે આશ્રમ બાંધીને રહેવા લાગ્યા। બ્રાહ્મણ ઉત્તંકની વિદ્વતા જોઈ આસપાસમાં રહેતા બ્રાહ્મણો પોતાના સંતાનોને એના આશ્રમમાં ભણવા મોકલવા માંડ્યા। ઉત્તંક વિદ્યાર્થીઓને સારી રીતે શાસ્ત્ર ભણાવતા અને ધીમે ધીમે તેની ખ્યાતિ વધવા લાગી અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ તેના આશ્રમમાં ભણવા આવવા લાગ્યા। એક દિવસ વિધવા સતમા ઉપર કુદરતનો કોપ ઉતરી આવ્યો। તે આશ્રમ પાસે ઝાડ નીચે અમસ્તી સૂતી હતી અને એ વખતે એકાએક એના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા અને આખો દેહ કીડાઓથી ખદબદી રહ્યો હતો। એના દેહમાંથી એવી દુર્ગંધ આવતી હતી કે તેની પાસે તો શું દૂર પણ બેસાય નહીં તેવી તેની દશા જોઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી કંપી ગયા। તેઓ સતમાને સાચવીને આશ્રમમાં લઈ ગયા અને ગરમ પાણીથી સારી રીતે નવરાવી। એ સાંજે પંડિત ઉત્તંકે સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવમાં તેની પુત્રી સતમા એક બ્રાહ્મણની પત્ની હતી, પણ રજસ્વલા ધર્મ તે બરાબર પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રીએ પાળવાના બધા નિયમો તેણે અવગણ્યા હતા। તે પરભવના પાપને લીધે આ ભવમાં તેની નાની ઉંમરમાં વૈધવ્ય આવ્યું અને દેહમાં કીડા પડ્યા। એક દિવસ પરભવમાં સામા પાંચમનું વ્રત કરતી છોકરીઓની તેણે હાંસી ઉડાવી હતી। તેનું ફળ પણ આ ભવમાં તે ભોગવી રહી છે। સમાધિમાં આ બધું જોયા પછી
ઉત્તંક બ્રાહ્મણે તેની પુત્રીના પ્રભવની બધી વાત તેની પત્નીને જણાવી. તેની પત્નીએ કહ્યું કે સ્વામી, એ તો જેવા કર્મ તેવા ફળ, એમાં આપણે શું કરીએ? પુત્રીની પ્રભવની કરણી સારી ન હતી, તેથી આ ભાવમાં તેની એવી હાલત થઈ છે. પોતાનો ધર્મ પાળે નહીં અને જે વ્રત કરે તેને વખોડે, તેની માઠી જ દશા થાય છે. પણ સ્વામી, એ જેવી છે તેવી આપણી પુત્રી છે, તે દુઃખી છે એટલે આપણે પણ દુઃખી. તેના દુઃખનું, પ્રભવના પાપનું કંઈ નિવારણ તમે જાણતા હો તો કહો. આ સાંભળી બ્રાહ્મણે કહ્યું કે મારી બુદ્ધિ એમ કહે છે કે જો તે સામા પાંચમનું વ્રત કરવા માંડે તો તેના બધાય પાપનો ક્ષય થાય અને કાયા નિરોગી થાય. આશ્રમમાં ખાટલામાં સૂતેલી સતમાએ આ બધું સાંભળ્યું અને તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તેના પિતાજીને સામા પાંચમ વ્રતની વિધિ પૂછી. તો પિતાજીએ આશ્વાસન આપી કહ્યું કે બેટી, તારો પ્રભવ તો તે બગાડ્યો, હવે આ ભાવ સુધારવો હોય તો શુદ્ધ ભાવથી સામા પાંચમનું વ્રત વિધિ સહિત કરવા માંડ, જેને ઋષિ પાંચમ પણ કહે છે. ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત લેવાય છે. આ દિવસને ઘણા લોકો ઋષિ પંચમી પણ કહે છે. વ્રત કરનારે ભાદરવા સુદ પાંચમના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કરી ઘીનો દીવો કરવો, નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા. દીવો કર્યા પછી વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું. ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ સાતેય ઋષિઓને વારંવાર યાદ કરી તેમનું ધ્યાન ધરવું. આ વ્રતમાં ઋષિઓની પૂજાનું મહાત્મ્ય છે. વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો. ફળ ખાઈને પણ આ વ્રત કરી શકાય. જમીનમાં થતા શાક પણ આહારમાં લઈ શકાય. ઉપવાસ થઈ શકે તો એ વધુ ઉત્તમ છે. સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામા પાંચમનું વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા દોષો નાશ પામે છે. અને સામા પાંચમના વ્રતનો મહિમા વિધિ જાણ્યા પછી તેણે દર વર્ષે આ વ્રત કરવાનો પાકો સંકલ્પ કર્યો. એ સાથે જ તેના દેહની વિકૃતિ દૂર થવા લાગી, પીડા ઓછી થવા લાગી અને 3 દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ. જોતજોતામાં ભાદરવો માસ આવ્યો અને સુદ પાંચમનો પવિત્ર દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રી સતમાએ સામા પાંચમનું વ્રત આદર્યું. નાહીને તેણે સપ્ત ઋષિઓને યાદ કર્યા. આખો દિવસ તેમના નામનું રટણ ચાલુ રાખ્યું. આહારમાં માત્ર થોડો સામો લીધો અને રાત્રિના ભજન કીર્તન કરી સૂઈ ગઈ. આ સામા પાંચમ વ્રતના પ્રતાપે સતમાના બધા પાપ નાશ પામ્યા, દોષો દૂર થયા અને તેને શાંતિ થઈ. આવો મહિમા છે સામા પાંચમ વ્રતનો. જે ભાવિકો આ સામા પાંચમનું વ્રત કરશે, ગુરુજનોની આજ્ઞા પાળશે, આ કથા વાંચશે કે સાંભળશે, તેના અજાણપણે થયેલા પાપો બળીને ભસ્મ થઈ જશે અને સુખ શાંતિ મળશે. તેની કાયા નિરોગી રહેશે, તેને દીર્ઘાયુના આશીર્વાદ મળશે. મિત્રો, બીજી કથા સાંભળીએ ઋષિ પાંચમની. ઋષિ પાંચમ વ્રતના મહાત્મ્ય સાથે. મિત્રો, આજે સપ્ત ઋષિની માતા અરુંધતી સાથે પૂજા કરવાનું મહત્વ છે અને નામાધારી નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે. નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરે સ્નાન કરવાના જળમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે અઘેડાનું દાતણ કરવાનું મહત્વ છે, તેમજ શરીરે માટી ચોળી સ્નાન કરવાનું મહત્વ છે. આમ કરવાથી શરીર નિરોગી બને છે, કાયા કંચન વર્ણી બને છે. આજે માતા અરુંધતી સાથે સપ્ત ઋષિની પૂજા કરવાથી અને નામ સ્મરણ કરવા માત્રથી સર્વ પાપ નાશ પામે છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજે સવારે વહેલા ઉઠી સ્નાન વિધિથી પરવારી પોતાના ઈષ્ટદેવ સમક્ષ ઘીનો દીવો કરવો અને પ્રસાદ ધરાવી સપ્ત ઋષિ, જેમાં મહર્ષિ વશિષ્ઠ, અત્રિ, ભારદ્વાજ, કશ્યપ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર, આ સાતેય મહાન ઋષિઓનું સ્મરણ કરવું. પૂજામાં 7 સોપારી લેવી. આમ સપ્ત ઋષિઓનું સ્થાપન કરવું. માતા અરુંધતીનું પણ સ્થાપન કરવું. માતા અરુંધતીને ચૂંદડી ઓઢાડવી અને સપ્ત ઋષિને જનોઈ ચડાવવી. ધૂપ દીપ કરી ફળ ફળાદીનું નૈવેદ્ય ધરાવવું.
આરતી કરવી અને ઋષિ પાંચમની પાપનાશક કથા સાંભળવી. આજે પિતૃ મોક્ષાર્થે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવું. બહેન, દીકરી, ભાણેજને જમાડી યથાશક્તિ ભેટ આપવી. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓ પ્રસન્ન હશે તો જ વંશવેલો વધશે, તો જ ઘરમાં સુખ શાંતિ આવશે. પિતૃઓના આશીર્વાદથી ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે. સંપત્તિ સંતતિમાં વધારો થશે. સમાજમાં માન મોભો મળશે. તો આ હતું ઋષિ પાંચમનું મહત્વ. આ દિવસે કરવાના કાર્યો હવે સાંભળીએ. ઋષિ પાંચમના દિવસે સાંભળવાની પાપ નાશક કથા, જેને શ્રદ્ધાથી સાંભળજો. બોલો સપ્ત ઋષિની જય. સતયુગની આ વાત છે. વિદર્ભ નામનો દેશ હતો, જેમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. બ્રાહ્મણનું નામ સુમિત્ર હતું અને પત્નીનું નામ જયશ્રી હતું. જયશ્રી પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી હતી. તેણે ઋતુ ધર્મમાં હોવા છતાં પણ રજસ્વલાપણું છુપાવી ઘરનું બધું જ કાર્ય કર્યું હતું. રસોઈ પણ બનાવતી હતી અને બીજા જન્મે એક કૂતરી રૂપે જન્મ પામી અને તેનો પતિ સુમિત્ર બીજા જન્મે બળદ રૂપે અવતર્યો. આ રીતે પતિ પત્નીને પશુ યોનિમાં અવતાર ધારણ કરવો પડ્યો. આ બંને પોતાના પુત્ર સુમિત્રને ત્યાં જન્મ્યા હતા. જ્યારે પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ હતો ત્યારે તેની પત્ની ચંદ્રાવતીએ દૂધપાક બનાવ્યો. પાળેલી કૂતરી ઓસરીના પગથિયા ઉપર બેઠી હતી અને છાપરા પર લટકી રહેલા સાપનું ઝેર દૂધ પાકમાં પડ્યું તે આ કૂતરીએ જોયું. કૂતરીને થયું કે અરે, આ ખીર મારો દીકરો અને વહુ ખાશે તો એ મૃત્યુ પામશે. મારે તેને મોતના મુખમાંથી ઉગારવા જોઈએ. આમ વિચારી એ કૂતરીએ દૂધ પાકમાં મોઢું નાખ્યું. કૂતરીએ દૂધ પાક પીધો નહીં, પણ મોં બોળી અને અભડાવ્યો. આ બધું દીકરા સુમતીએ જોયું. તેણે તેની પત્નીને કહ્યું કે આ દૂધપાક ઢોળી નાખ અને બીજી રસોઈ બનાવ. હમણાં બ્રાહ્મણો જમવા આવશે. દૂધપાકને તો કૂતરીએ અભડાવ્યો છે. આ સાંભળી જયશ્રીને તો ક્રોધ આવ્યો અને ક્રોધાવેશમાં કૂતરીને લાકડી વડે ખૂબ મારી અને દૂધપાક ગટરમાં ઢોળી નાખ્યો. સત્વરે બીજી રસોઈ બનાવી, બ્રહ્મભોજન કરાવી, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વિદાય કર્યા. મધરાત્રિએ પેલી કૂતરીને વાચા થઈ. તે બળદને કહેવા લાગી કે હે નાથ, આપણો આ દીકરો અને પુત્રવધુ આપણને રોજ વધ્યું ઘટ્યું ખાવા આપે છે, પણ આજે તો તમારા શ્રાદ્ધનો દિવસ હતો, ઘેર જમણવાર હતો, છતાં કંઈ ખાવા ન આપ્યું અને ભૂખ્યા રાખ્યા. ત્યારે બળદે કહ્યું કે એમાં તારો વાંક છે. ત્યારે કૂતરી કહે છે કે નાથ, દૂધપાકમાં સાપનું ઝેર પડેલું હતું. ઝેરવાળો દૂધપાક કોઈને ખાવા પણ ન દેવાય. તેથી જાણી જોઈ મેં દૂધપાકમાં મોઢું નાખ્યું હતું. મેં તો સૌનું ભલું કરવા ગઈ હતી અને ભૂખે રહેવાનો વારો આવ્યો. અને બળદ કહે છે કે તારા પૂર્વના પાપે હું પણ બળદ રૂપે જન્મ્યો છું. મારો શ્રાદ્ધનો દિવસ હતો, છતાં મારે પણ ભૂખ્યા રહેવું પડ્યું. બ્રાહ્મણ સુમિત પથારીમાં પડતા પડતા કૂતરી અને બળદનો આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. બંને પ્રાણીઓને તેણે મધરાત્રિએ પેટ ભરીને ખવડાવી સંતુષ્ટ કર્યા. વહેલી સવારે સ્નાન વિધિથી પરવારી પત્નીની સંમતિ લઈ તે માતા પિતાના મોક્ષ માટે જાણકારી મેળવવા વનમાં તપસ્વીઓને મળવા ગયો. ત્યારે એક મુનિએ કહ્યું કે હે વિપ્ર, કર્મનું ફળ ભોગવવું જ પડે છે. કર્મ કોઈને છોડતા નથી. કરેલા કર્મો ભોગવીએ જ છૂટકો છે. ગત જન્મમાં તારી માતાએ રજસ્વલાપણું છુપાવ્યું હતું અને સંજોગો વસાત ગ્રહ કાર્ય કરવા માંડ્યું હતું. તેમણે તારા પિતાને વાત કરી હતી, પણ તારા પિતાએ તેને ન રોકી. આથી માતા પિતા કૂતરી અને બળદરૂપે તારે ત્યાં અવતર્યા છે. બ્રાહ્મણે એમના ઉદ્ધાર અંગે માર્ગદર્શન માગ્યું. ત્યારે મુનિએ કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે તમે પતિ પત્ની બંને ઋષિ પાંચમનું વ્રત કરજો, જેને સામા પાંચમ પણ કહેવાય છે. ખાંડેલું ખાશો નહીં. ફળ ફળાદી અને સામાનું ફરાળ કરજો અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપજો. પિતૃ નિમિત્તે બહેન, દીકરી, ભાણેજને જમાડી યથાશક્તિ દાન આપજો, જેથી જરૂર તેઓ મોક્ષ માર્ગના અધિકારી બનશે. મુનિના આશીર્વાદ લઈ સુમિત ઘરે આવ્યો.
જયશ્રીને વ્રતની વિધિ કહી અને સામા પાંચમ ઋષિ પાંચમનું વ્રત કર્યું અને માતા પિતાને મોક્ષ ગતિ અપાવી. મિત્રો, પિતૃ મોક્ષાર્થે ઋષિ પાંચમનું વ્રત શાસ્ત્રોમાં ઉત્તમ કહ્યું છે. ત્રીજી વાર્તા સાંભળીએ ધરો આઠમની વાર્તા. ધરો આઠમ વ્રતના મહાત્મ્ય સાથે. ભાદરવા સુદ આઠમને ધરો આઠમ વ્રત તરીકે ઉજવાય છે. આ વ્રત દરેક સંતાનોની માતા કરે છે. આ દિવસે ધરતી માતા અને ધરોનું પૂજન કરવામાં આવે છે. પવિત્ર ધરોનું પૂજન આ દિવસે કરવાથી જેમ ધરો ધરતી ઉપર વૃદ્ધિ પામે છે, તેમ દુર્વાની જેમ વંશવેલો વૃદ્ધિ પામે છે. જે સ્ત્રી આજે દુર્વા એટલે કે ધરોની પૂજા કરે છે, તેના ઘરમાં સંતાનોની વૃદ્ધિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સંતાનની લાંબી આયુષ્ય, તેના કલ્યાણ અને વંશની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે. વ્રત કરનારે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, સ્નાન કાર્યથી પરવારી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં, ધરોની જેમ જ અમારા કુળનો વંશ વેલો વધારજો, અમારા બાળકોની રક્ષા કરજો, લાંબી આયુષ્ય, આરોગ્ય, સુખાકારી, વિદ્યા, બળ, બુદ્ધિ પ્રદાન કરજો, મારા કુળનું કલ્યાણ કરી વંશ વેલો વધારજો એવી પ્રાર્થના કરવી. આ દિવસે ટાઢું જમવું, એકટાણું કરવું, ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ એકટાણું કરવું. આ દિવસે ભગવાન ગણેશ અને ભગવાન શંકરની દુર્વાથી પૂજા કરવી. આ વ્રત કરવાથી રોગ, ગરીબી અને નકારાત્મકતાનો નાશ થઈ સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ધરો આઠમ વ્રતની કથા સાંભળવી. કથા સાંભળતી વખતે ઘીનો દીવો કરવો. હાથમાં ઘઉં કે ચોખા રાખી પૂરી શ્રદ્ધાથી આ કથા સાંભળવી. કથા પૂર્ણ થાય એટલે ઘઉં કે ચોખાને પક્ષીઓને ચણ નાખી દેવા. આમ પક્ષીઓને ચણ નાખવાનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો, આ હતી ધરો આઠમ વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય. હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા. જે કથાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો. એક ગામ હતું. એમાં સાસુ અને વહુ રહે. બંને સંપીને રહે અને આનંદ કરે. સાસુ જે કંઈ કામ કહે તે વહુ ઉમંગથી કરે. સાસુનું વચન કદી ઉથાપે નહીં, ક્યારેય સાસુની કુથલી કરે નહીં અને સાસુની ખૂબ સેવા કરે. તેવી રીતે સાસુ પણ વહુનું માન રાખતી. જે ઘરમાં સાસુ અને વહુ સંપીને રહેતા હોય એ ઘરમાં સદાય શાંતિ રહે છે. એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. આ દિવસ ભાદરવા સુદ આઠમનો હતો. સાસુએ કહ્યું કે વહુ, ખેતરમાં મજાનું ઘાસ ઉગ્યું છે, માટે ઘાસ વાઢીને ભારો બાંધીને લાવો. અને વહુએ કહ્યું કે બા, આજે મારે ધરો આઠમનું વ્રત છે, આજે મારાથી ઘાસ ન વઢાય, માટે આજે હું ઘાસ વાઢવા નહીં જાઉં, કાલે જરૂર લાવી દઈશ. પણ સાસુએ તો હઠ પકડી અને વહુને ખેતર લઈ જવા તૈયાર કરી. ઘોડિયામાં નાનો છોકરો સૂતો હતો. તેને હિંચોળી વહુએ દાતરડો હાથમાં લીધો. પછી કમાડ બંધ કરી નામરજી હોવા છતાં સાસુ સાથે ઘાસ વાઢવા નીકળી અને મનોમન ધરોમાને પ્રાર્થના કરી કે હે માં, મારા બાળકની રક્ષા કરજો. અને ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાઢવા માંડ્યું. વહુ પણ ઘાસ વાઢવા લાગી. પણ ભૂલથી ધરો ન વઢાઈ જાય તેનું ધ્યાન રાખી ઘાસ વાઢવા લાગી. અને સાસુ વહુએ તો ભારા બાંધી ઘરે જવા નીકળ્યા તો રસ્તામાં કોઈએ કહ્યું કે તમારા ઘરને આગ લાગી છે. આ સાંભળી બંને ભારા પડતા મૂકી ઘરે દોડી ગઈ. ઘરમાં ઘોડિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો. તેથી વહુ ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમા, તમારું વ્રત મેં સાચા દિલથી કર્યું હોય તો મારા બાળકને ઉગારજો. અને ઘરે આવી સાસુ વહુએ જોયું તો આખું ઘર આગમાં ભરખાઈ ગયું હતું. વહુ સમજી ગઈ કે જરૂર આગમાં મારો છોકરો બળી ગયો હશે. અને સાસુ વહુ તો પાડોશીમાંથી પાણી લાવી ઘરમાં પાણી છાંટવા લાગી. ધુમાડો નીકળતો બંધ થયો. આગ ઠરી ગઈ. એટલે વહુ તો ઘરમાં ગઈ અને જોયું તો છોકરાના ઘોડિયા ઉપર અને ચારે બાજુ લીલી ધરો વીંટાઈ ગઈ હતી અને ઘોડિયામાં સૂતેલો છોકરો રમી રહ્યો છે. વહુએ છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મૂકતા કહ્યું કે માં, મને ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોમાના પ્રતાપથી છોકરો બચી ગયો છે. અને સાસુ ધરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ
અને ત્યારથી ધરો આઠમના દિવસે ઘાસ વાઢવાનું બંધ કર્યું. હે ધરોમાં, તમારું વ્રત કરનાર વહુને જેમ ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, આ કથા સાંભળનાર, વાંચનાર દરેકને ફળજો. તો મિત્રો, આ હતી ધરો આઠમ વ્રતની કથા. હવે સાંભળીએ આ દિવસે ધરોની પૂજા શા માટે કરવામાં આવે છે. મિત્રો, ધરો એટલે કે દુર્વા, જે એક પ્રકારની વનસ્પતિ એટલે કે ઘાસ છે. વનસ્પતિ શાસ્ત્રના વર્ણન પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે. ખાસ કરીને ભગવાન ગણેશને તે અતિ પ્રિય છે. ભગવાન ગણેશની પૂજામાં તેનો વિશેષ ઉપયોગ કરાય છે. ધરોની વિશેષતા એ છે કે તે ઘાસના રૂપમાં ગરમીના લીધે સુકાઈ જાય છે, પરંતુ ચોમાસું આવતા જ પાણીની પ્રાપ્તિ થતાં જ લીલું છમ બની જાય છે. ધરોનો ગુણધર્મ એ છે કે તેને મૂળમાંથી કાઢી બીજી જગ્યાએ રોપવામાં આવે ત્યાં ફરી ઉગી અનેક વિસ્તારમાં ફેલાઈ જાય છે. આમ ધરોના આ પ્રકારે વિસ્તારનો ગુણધર્મ હોવાથી તેનું પૂજન કરી તેને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરોમાં, અમારા બાળકને જ્યારે પણ કોઈ પણ કાર્યમાં કે જીવનમાં નિષ્ફળતા મળે તો ફરી સારો સમય, શક્તિ આપી તેના જીવનમાં સફળતા પ્રદાન કરજો. અને જેમ તમે એક તણખામાંથી અનેક તણખલામાં રૂપાંતર થાવ છો, તેમજ અમારા બાળકોનો વંશ વેલો વધારજો. અને જેમ તમારી લીલીછમ હરિયાળી છે, તેમજ અમારા કુળની લીલી વાડી રાખજો. આનંદ ઉલ્લાસથી ભરેલું રહે એવી પ્રાર્થના કરાય છે. તેમજ ધરોમાં અનેક ઔષધિ ગુણો રહેલા છે. એક પ્રાચીન કથા અનુસાર એક સમયે એક અંતાસુર નામનો દૈત્ય રાક્ષસ હતો. આ રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર અને આતંક મચાવ્યો હતો અને સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પણ ત્રાહિમામ પોકારી ગયું હતું. આ રાક્ષસથી ત્રાસી દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતા અને અનેક ઋષિ મુનિઓએ મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ, અંતાસુરના આતંકનો નાશ કરો. આ સાંભળી ભગવાન મહાદેવે કહ્યું કે અંતાસુરનો નાશ કરવા તેને જીવતો ગળવો પડશે અને આ કાર્ય માત્ર શ્રી ગણેશ જ કરી શકે છે, કારણ કે તેનું પેટ ખૂબ મોટું છે. અને બધા દેવી દેવતા ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ પ્રાર્થના કરી અને ભગવાન ગણેશને પ્રસન્ન કર્યા. ભગવાન ગણેશે પ્રસન્ન થઈ અંતાસુરને ગળવા તૈયાર થયા. ત્યારબાદ ગણેશ અને અંતાસુરનું યુદ્ધ થયું. યુદ્ધમાં ભગવાન ગણેશે આ રાક્ષસને પકડી પોતે ગળી ગયા. આમ અંતાસુરનો આતંકનો અંત થયો. ભગવાન ગણેશે અંતાસુરને ગળ્યો હતો. આથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી. માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા, પરંતુ જલન શાંત જ ન થઈ. ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાની 21 ગાંઠ બનાવી અને ભગવાન શ્રી ગણેશને ખાવા આપી. અને ભગવાન ગણેશે દુર્વા ગ્રહણ કરી અને તેના પેટની જલન શાંત થઈ. આમ દુર્વા ભગવાન ગણેશને અતિ પ્રિય છે અને ત્યારથી ભગવાન ગણેશને દુર્વા ચડાવવાની શરૂઆત થઈ. આ દુર્વામાં અનેક ઔષધિ ગુણો રહેલા છે. આમ આયુર્વેદિક શાસ્ત્રમાં પણ ધરોના અનેક ગુણધર્મો વર્ણવેલ છે. આમ ધરો આઠમના દિવસે ધરોની પૂજા કરી બાળકોની રક્ષા, દીર્ઘાયુ અને વંશવેલો વધે તેવી પ્રાર્થના કરાય છે. બોલો ધરોમાની જય. હવે સાંભળીએ ચોથી વાર્તા, કેવડા ત્રીજની વાર્તા. કેવડા ત્રીજ વ્રતના મહાત્મ્ય સાથે. મિત્રો, ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ. આ દિવસે મા પાર્વતીએ ભગવાન ભોળાનાથને કેવડાનું ફૂલ અર્પણ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા. ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈ મા પાર્વતીને વરદાન આપ્યું હતું કે આજના દિવસે જે કોઈ કેવડાના ફૂલ ચડાવી મારી પૂજા કરશે તેની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ. અને આ વ્રતના પ્રતાપે જ મા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી. વર્ષમાં માત્ર એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાનું ફૂલ અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિને કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. કુંવારી કન્યા જો આ વ્રત કરે તો તેને મનગમતો વર પ્રાપ્ત થાય છે. સૌભાગ્યવતી સ્ત્રી જો આ વ્રત કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે. નિઃસંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે. રાજસ્થાન અને ઉત્તર ભારતમાં આ ત્રીજને હરતાલિકા ત્રીજ કહેવાય છે.
પરંતુ ગુજરાતમાં આ ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. એક પ્રાચીન દંતકથા અનુસાર કેવડાના પુષ્પે બ્રહ્માજીના જૂઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેની પૂજામાં અસ્વીકાર કર્યો હતો. પરંતુ વર્ષમાં માત્ર એક જ દિવસ એવો છે. આ દિવસ એટલે ભાદરવા સુદ ત્રીજ, કેવડા ત્રીજનો દિવસ. આ દિવસે ભગવાન ભોળાનાથને કેવડાનું ફૂલ અર્પણ કરવામાં આવે છે. અખંડ સૌભાગ્ય, મનગમતો વર અને સંતાનની પ્રાપ્તિ કરાવતું આ વ્રત સર્વની મનોકામના પૂર્ણ કરવા વાળું છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી સુંદર વસ્ત્રો અને સુંદર અલંકારોથી સજ્જ થવું, હાથમાં જળ લઈ વ્રત કરવાનો સંકલ્પ કરવો. પ્રથમ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું, ત્યારબાદ માટીમાંથી શિવલિંગ અને મા પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરવું, તેની સ્થાપના કરવી અને મા પાર્વતી અને ભગવાન શિવની એકસાથે પૂજા કરવી. મા પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે કંકુ, ચૂડલી, માળા, ઝાંઝર, ચૂંદડી વગેરે વસ્તુઓ અર્પણ કરવી. આમ મહાદેવની પૂજા કરી કેવડાનું પુષ્પ અને પાન અર્પણ કરવું. માટીની શિવલિંગ બનાવવી શક્ય ન હોય તો મહાદેવ સાથે મા પાર્વતી બિરાજેલ ફોટો કે મૂર્તિની પૂજા કરવી. અબીલ, ગુલાલ, કેવડાનું ફૂલ ચડાવી ધૂપ દીપ કરી આરતી કરવી અને વ્રતમાં ભૂલચૂક થઈ હોય તેની ક્ષમા યાચના કરવી. અખંડ સૌભાગ્ય, સંતાન સુખ માટે પ્રાર્થના કરવી. આ રીતે પૂજા સંપન્ન કરી વ્રતની કથા સાંભળવી કે વાંચવી. આ વ્રતમાં ફળાહાર કરવું, રાત્રિ જાગરણ કરવું અને આખો દિવસ કેવડાનું પુષ્પ સૂંઘતા રહેવું અને મનમાં શંકર પાર્વતીનું સ્મરણ કરવું. આ રીતે કેવડા ત્રીજનું વ્રત પૂરી શ્રદ્ધાથી જે સ્ત્રી કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતી કેવડા ત્રીજ વ્રતની વિધિ, વ્રતનું મહાત્મ્ય. અને હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા. અને કથા પૂર્ણ થાય ત્યારે શિવ પાર્વતીની આરતી કરીએ. બોલો ભગવાન શિવ પાર્વતીની જય. એક દિવસ કૈલાસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી સોગઠાબાજી રમતા હતા. રમતા રમતા પાર્વતીજીએ પ્રશ્ન કર્યો કે હે નાથ, મારી એક શંકાનું સમાધાન કરો. આપ જેવા કૃપા સિંધુને સ્વામી તરીકે પામવા મેં કયું વ્રત કર્યું હશે? આ સાંભળી ભગવાને કહ્યું કે દેવી, એક દિવસ તમારા પિતા હિમાલય પાસે નારદજી ગયા હતા. તેમણે તમારા પિતા આગળ મારી બહુ પ્રશંસા કરી. તે સાંભળી તમે મનથી મને વરવાનું નક્કી કરી લીધું. નારદજીએ પ્રશંસા મારી કરી અને તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાની તમારા પિતાને ભલામણ કરી. તમારા પિતાને આ વાત ગમી. એ જાણી તમે ખૂબ જ આક્રંદ કર્યું. એવામાં તમારી એક સખી તમારી પાસે આવી અને તમે એને તમારા મનની વાત જણાવતા કહ્યું કે હે મારી પ્રિય સખી, નારદજીએ આવી શંકરના ખૂબ વખાણ કર્યા છે. તેથી હું તેને ખરા હૃદયથી વરી ચૂકી છું. જ્યારે પિતાજી મને વિષ્ણુ સાથે પરણાવવા વિચાર કરે છે, મારે હવે શું કરવું? આ સાંભળી તમારી સખી બોલી કે ભગવાન સૌ સારાવાના કરશે. અત્યારે એ બધી ચિંતા છોડી દો અને ચાલો વનમાં જઈએ. વનમાં જઈ થોડુંક ફરવાથી તમારું હૈયું હળવું થશે અને તમને આ વાત ગમી ગઈ અને સખી સાથે તમે વનમાં ફરવા નીકળી ગયા. રસ્તામાં આવતા તમે રેતીનું શિવલિંગ બનાવ્યું. પછી આજુબાજુથી ફૂલો, બીલીપત્રો અને કેવડો શોધી લાવી શિવલિંગ પર ચડાવી ભાવથી પૂજન કર્યું. એ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો. તમે સવારનું કંઈ ખાધું ન હતું. ભૂખ્યા પેટે મારી ભક્તિ કરી. તેથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમારી શું ઈચ્છા છે તે પૂછ્યું. તમે મનન કરીને કહ્યું કે હે ભગવાન, તમે મારા સ્વામી થાઓ એ મારી ઈચ્છા છે. અને મારા ગયા પછી તમારા પિતા હિમાલયમાં શોધ કરતા તમારી પાસે આવ્યા અને તમને ઠપકો આપ્યો. તમે નમ્રતાથી કહ્યું કે પિતાજી, મારે વિષ્ણુ સાથે નથી પરણવું. શંકરને હું મનથી વરી ચૂકી છું. તમારા વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો. તેમણે મારી સાથે તમારા લગ્ન કરી આપવાની કબૂલાત આપી અને હર્ષથી તમે ઘરે ગયા. પછી આપણે પરણ્યા. હે દેવી, ભાદરવા સુદ ત્રીજના દિવસે તમે વ્રતમાં મને કેવડો ચડાવ્યો તે યોગ્ય ન હતો, કારણ કે મને બીલીપત્ર પ્રિય છે. છતાં તમે મને હેતથી બીજા ફૂલોની સાથે તે ચડાવ્યો હતો, એટલે મેં તેને સહર્ષ સ્વીકાર કર્યો. હવેથી ભાદરવા સુદ ત્રીજના દિવસે
જે મને કેવડો ચડાવશે અને પૂજન કરશે તેની ઈચ્છા પૂર્ણ થશે, તેમજ વ્રત કરનાર કુમારિકાને મનગમતો વર મેળવી શકાશે. આમ ભોળાનાથે વરદાન આપ્યું. કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે, તેની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. તો બોલો શંકર પાર્વતીની જય. મિત્રો, હવે 5મી વાર્તા સાંભળીએ. ભાદરવી અમાસની પિતૃ મોક્ષાર્થે સાંભળવાની ઉત્તમ કથા, પિતૃકથા. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. બંને ઘણા ધાર્મિક હતા. તેમના આંગણે આવનાર કોઈ ભૂખ્યું જતું ન હતું. તેમને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી. એક દિવસની વાત છે. એક મહાત્મા તેમના આંગણે પધાર્યા. વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી. મહારાજે 7 વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. આ સાંભળતા મા દીકરી આશ્ચર્ય પામ્યા અને સાધુ મહાત્માને વિનંતી કરી કે હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે સાધુ બોલ્યા કે હે દીકરી, જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે. આટલું સાંભળતા મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ, કૃપા કરી મને એનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે. મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી, પરંતુ એક રસ્તો છે. સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે. સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું? સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે? ભયંકર જંગલો, સાગર, ખીણો, પહાડો ઓળંગીને જવું કઈ રીતે? જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું. આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો. ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા. સંકટ ભરેલો રસ્તો હતો. બંને ભાઈ બહેન ખીણો, જંગલ, પહાડ પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા. બંને થાકી ગયા હતા. આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર, મહાસાગર પાર કરવાનો હતો. તે શી રીતે કરાય? પ્રભુના જાપ કરતા ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા. એ ઝાડ પર ગીધના બચ્ચાનો માળો હતો. ગીધ આવીને બચ્ચાને કહેવા લાગ્યું કે બાળકો, ખાવાનું લાવ્યો છું, તે ખાઈ લો. ત્યારે બચ્ચા બોલ્યા કે આજે તો આંગણે અતિથિ આવ્યા છે, એ ભૂખ્યા છે. અતિથિ જમે પછી અમે જમશું. આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યા અને જમવાનું કહ્યું. બંનેએ જમવાની ના પાડી એટલે ગીધે દુઃખની વાત પૂછી. ભાઈએ માંડીને વાત કરી. ગીધે કહ્યું, તમે ચિંતા ન કરો, જમી લો. હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ. ભાઈ બહેન પેટ ભરીને જમ્યા. પછી ગીધની પીઠ પર બેસી ગયા. ગીધ સડસડાટ કરતો ઉડ્યો. થોડી વારમાં બંનેને સિંહદ્વીપ પહોંચાડી દીધા. બંનેએ ગીધનો આભાર માન્યો. સિંહદ્વીપ પહોંચી સોના ધોબણના ઘરે આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા અને 7 વહુઓ સાથે દોમદોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા. તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા. બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ આવવાનું કારણ પૂછ્યું. જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી. ત્યારે સોમા બોલી, હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ. બીજા દિવસે સવારે સોમા ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી પહોંચી. બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશ થઈ ગયા. એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા. લગ્નના દિવસે જાન આવી. રોડા સામૈયા કર્યા, ઉતારા દીધા. ચોથો ફેરો ફરતા વરરાજા ઢળી પડ્યો. ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. એ વખતે તરત જ સોમાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યો. તરત જ વરરાજા આળસ મરડી બેઠા થયા. બધે આનંદ છવાઈ ગયો. લગ્ન પૂરા થતા સોમાએ વિદાય માગી. બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો. સોમા બોલી, મેં કાળને મહાત કર્યો છે, પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા હશે. જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે. આટલું કહી સોમા પવન વગે સિંહલ દ્વીપ પહોંચી ગઈ.
ઘરમાં રોકકળ જોઈ પરિસ્થિતિ સમજી ગઈ. ઘરમાં પ્રવેશતા જોયું કે 7 પુત્રોના શબો પડ્યા છે. સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું. પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું. ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા પુત્રો જીવિત થઈ ગયા. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવો તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને સર્વને ફળજો. સહુનું કલ્યાણ કરજો. મિત્રો, સામા પાંચમ વ્રતના દિવસે સાંભળવાની 5 વાર્તા એક જ વિડીયોમાં સાંભળી, જે દરેક માટે ખૂબ ઉપયોગી છે. તો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો. કમેન્ટમાં જય સપ્તઋષિ, જય શ્રી કૃષ્ણ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.